નમસ્કાર. જમીન પર ગેરકાયદેસર કબજો, જેને આપણે લેન્ડ ગ્રેબિંગ પણ કહીએ છીએ, ખરેખર આ એક બહુ જ ગંભીર સમસ્યા છે અને ઘણા લોકો આનો ભોગ બને છે. તો આજે ચાલો આપણે આ જ મહત્વના વિષય પર ઊંડાણમાં વાત કરીએ. તો સવાલ એ થાય છે કે આખરે આવું થાય છે કઈ રીતે? કોઈની જમીન ગેરકાયદેસર રીતે કેવી રીતે બચાવી પાડવામાં આવે છે? અને એનાથી પણ મોટો સવાલ કે જો કોઈની સાથે આવું બને તો આપણો કાયદો તેમને શું સુરક્ષા આપે છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ આજે આપણે શોધીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ લેન્ડ ગ્રેબિંગ જે આપણે કહીએ છીએ એનો સાચો મતલબ શું છે? જુઓ, લેન્ડ ગ્રેબિંગનો સીધો અને સરળ અર્થ છે કોઈ બીજાની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી લેવો. પણ અહીંયા વાત ખાલી જમીન પર જઈને બેસી જવાની નથી, એનાથી પણ આગળ છે. આમાં તો બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવવા, કોઈના પર દબાણ કરવું, છેતરપિંડી કરવી કે પછી ધમકી આપીને જમીન પોતાના નામે કરાવી લેવી, આ બધું જ આવી જાય છે. તો આ લોકો આ કામ કરે છે કેવી રીતે? મતલબ આ ગુનો કયા કયા રૂપમાં સામે આવે છે? ચાલો એની કેટલીક સામાન્ય રીતો જોઈએ. આ ગુનો કરવાની ઘણી બધી રીતો છે, પણ અમુક બહુ કોમન છે. જેમ કે કોઈની ખાલી જમીન જોઈને સીધું જ બળજબરીથી કબજો કરી લેવો. ક્યારેક તો માલિકની ખોટી સહી કરીને આખી જમીન જ વેચી દેવામાં આવે છે. અને હા, ઘણીવાર વૃદ્ધ લોકો કે જેમને કાયદાની બહુ ખબર ન હોય, એમને નિશાન બનાવીને છેતરીને જમીન પોતાના નામે કરાવી લેવાય છે. અને એવું નથી કે આ ખાલી પ્રાઇવેટ જમીન સાથે જ થાય છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવું એ પણ એક પ્રકારનું લેન્ડ ગ્રાબિંગ જ કહેવાય. આ બધું સાંભળીને કોઈને પણ ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કોઈ નાની સૂની ભૂલ નથી. જમીન પચાવી પાડવી એ ભારતીય કાયદા પ્રમાણે એક બહુ જ ગંભીર ગુનો છે. તો પછી આપનો કાયદો આ ગંભીર ગુના સામે શું કરે છે? એ સાચા માલિકને કેવી રીતે મદદ કરે છે? ચાલો એ જાણીએ. જો કોઈ વ્યક્તિ આનો શિકાર બને તો કાયદો એમની સાથે જ છે. સૌથી પહેલાં તો ગુનેગાર સામે પોલીસમાં એફઆઈઆર નોંધાવી શકાય છે. પછી એના આધારે કોર્ટમાં કેસ પણ કરી શકાય છે. કોર્ટ ગેરકાયદેસર કબજો હટાવવાનો ઓર્ડર આપી શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. જો ગુનો સાબિત થઈ જાય તો આરોપીને મોટો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. અને સૌથી મોટી રાહતની વાત ખબર છે કઈ છે? એ છે કે જો સાચા માલિકીના પુરાવા મજબૂત હોય તો કાયદો હંમેશા અને હંમેશા સાચા માલિકની જ તરફેણ કરે છે. હા, કદાચ ન્યાય મળવામાં થોડો સમય લાગી શકે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે. એક જૂની કહેવત છે, ચેતતા નર સદા સુખી, બરાબર ને? એટલે કે સમસ્યા થયા પછી એની સામે લડવા કરતાં સમસ્યાને થતી જ અટકાવવી એ વધારે સારું છે. તો ચાલો હવે એવા કેટલાક ઉપાયો જોઈએ જેનાથી જમીનને સુરક્ષિત રાખી શકાય. આ 4 સ્ટેપ્સ છે જે બહુ સરળ પણ એટલા જ જરૂરી છે. પહેલું, જમીનના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એને એકદમ સાચવીને સુરક્ષિત જગ્યાએ રાખો. બીજું, સમય પર 7 બાર અને 8 જેવા રેકોર્ડ્સ ચેક કરતા રહો. આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે અથવા મામલતદાર ઓફિસ જઈને પણ. ત્રીજું, જો માલિકીમાં કોઈ પણ ફેરફાર થાય તો એની નોંધણી તરત જ કરાવી લો. અને ચોથું અને સૌથી અગત્યનું, જો ક્યારે પણ જરાક પણ શંકા જાય કે કંઈક ગડબડ છે તો સહેજ પણ વાર કર્યા વગર કોઈ સારા વકીલની સલાહ લઈ લો. તો આ આખી વાતનો સાર શું છે? આજના વિશ્લેષણનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધાએ પોતાના હક માટે, પોતાના અધિકારો માટે જાગૃત રહેવું જ પડશે. એક વાત હંમેશા યાદ રાખજો, જો કોઈની સાથે પણ આવું કંઈ પણ બને ને તો ડરીને ચૂપ બેસી રહેવાનો કોઈ મતલબ નથી. એનાથી સમસ્યા વધશે, ઘટશે નહીં. હિંમત કરીને આગળ આવવું પડશે અને કાયદાનો સહારો લેવો જ પડશે. છેવટે આ કાયદો આપણી સુરક્ષા માટે જ તો છે. ચાલો જાગૃત રહીએ અને સુરક્ષિત રહીએ.